બોલો નવદુર્ગા માત કી જય. તેમજ તેમની સાથે વસ્ત્રદાન પણ આપણે પૂજ્ય દાદાને ભેટ કરવાનું છે, તો વિનંતી કરીશ ગૌતમભાઈ સરવૈયા. બોલો ખોડિયાર માત કી જય. તેમજ આપણા વક્તા એવા પૂજ્ય દાદા એમને આપણે ભેટ પૂજા પણ કરવા જઈ રહ્યા છીએ, તો એથી વિનંતી કરીશ આપણે માતાજીના ઉપાસક એવા વલ્લભ ભગત જે પૂજ્ય દાદાને બોલો ખોડિયાર માત કી જય. બાબા જય માતા. એવી જ રીતે આપણે સંગીતની અંદર પણ સાથોસાથ જે સંગીત વગર પણ સાથોસાથ અધૂરું કહેવાય, તો આપણે એવા હરજીવન દાદા એમનું પણ સ્વાગત કરવાનું છે, તો હું અહીંથી નામ બોલું તે ઝડપથી સ્ટેજ પાસે આવી જાય. સાદુળભાઈ ખેરાળા, નરસિંહભાઈ ધાપા અને મધુદાદા શિયાળ જ્યાં હોય ત્યાંથી ઝડપથી આવી જાઓ. જે આપણે 9 દિવસ કથાનું પારાયણ કર્યું તેમની અંદર બેટીનો સંગત આપીને સાથે સુર પુરાવીને એનું પણ સ્વાગત કરવા જઈએ છીએ. સીધો ફૂલ હાર પહેરાવીને મધુદાદા પણ હરજીવન દાદાનું સ્વાગત કરે છે. બોલો મોસર માત કી જય. તેમજ તેમને વસ્ત્રદાન પણ અર્પણ કરે છે એવા સાદુળભાઈ ખેરાળા એ પણ હરજીવન દાદાને વસ્ત્રદાન કરશે. બોલો ખોડિયાર માત કી જય. તેમજ આપણે હરજીવન દાદાને ભેટ પૂજા પણ કરવાની છે, તો નરસિંહભાઈ ધાપા બોલો ખોડિયાર માત કી જય. ખૂબ ખૂબ આભાર હરજીવન દાદાનો જે સાથ અને સહયોગ આપી અને દાદાને પણ સંગીત પૂરું પાડનાર એવા હરજીવન દાદા. તેવી જ રીતે આપણે સંગીતની અંદર આપણા તબલાવાદક એવા મહરીભાઈ એમનું પણ આપણે સ્વાગત કરવા જઈ રહ્યા છીએ, તો અહીંથી વિનંતી કરીશ અશ્વિનભાઈ વદાભાઈ સરવૈયા જ્યાં હોય ત્યાંથી ઝડપથી આવી જજો. અહીંથી નામ બોલો તે ઝડપથી આવી જજો. અશ્વિનભાઈ વદાભાઈ સરવૈયા ઝડપથી આવી જાઓ. જે તબલાની અંદર આપણને 9 દિવસ જે સંગત આપી અને મહરીભાઈ ખૂબ સરસ મજાનું સંગીત એવું તબલો વગાડ્યું, એટલે એમને પણ આપણે સ્વાગત કરવા જઈએ છીએ. અશોકભાઈ ચોટાસમાં હાર કરાવે અને એમનું પણ સ્વાગત કરે. સાથે ઓછાભાઈ છે એ વસ્ત્રદાન કરે અને એમનું પણ સ્વાગત કરશે. અને સાથે ભેટ પૂજા પણ અશ્વિનભાઈ ઓછાભાઈ સરવૈયા એ પણ ભેટ પૂજા કરે અને એમનું પણ સ્વાગત કરે છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી. તેમજ બેનજોની અંદર પણ સંગીત આપે એવા સુરેશભાઈ વીરપુરવાળા એમનું પણ આપણે સ્વાગત કરવાનું છે, તો અહીંથી વિનંતી કરું એ સીતારામ કપડાવા જ્યાં હોય ત્યાંથી ઝડપથી આવી જાય. રૂપાભાઈ રબારી જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પાસે ઝડપથી આવી જાય. અને ભરતભાઈ ગોવિંદભાઈ શિયાળ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પાસે આવી જાય. સુરેશભાઈ વીરપુરવાળા એમનું પણ સ્વાગત કરી રહ્યા છીએ. બોલો ખોડિયાર માત કી જય.
ખોડિયાર માતની જય. ખૂબ ખૂબ આભાર બેન્જો માસ્ટર સુરેશભાઈ. હેલો. એમ જ આજ રોજ આપણા અમે તમે માન આપ્યા ને જો કે 2-3 દિવસથી સેવા બજાવે છે એવા એ પણ બેન્જો વાદક છે અને એમનું પણ આપણે સ્વાગત કરવાનું છે. તો મનસુખભાઈ હસ્તગીરી વાળા એ પણ અત્યારે એવું બોલો ખોડિયાર માતની જય. બરાબર છે ને? રેડી છે ને? હલો. જે આપણે સન્માન વિધિ કાર્યક્રમ ચાલુ જ છે તો જે આપણે સરસ મિત્રાનો શેરડીનો ઠંડો અને તાજો રસ જે આપણને 3 દિવસથી ઓનલાઈન કહો તો ભલે એવી રીતે પીરસી રહ્યા છે તો એમનું પણ આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો વિનંતી કરીશ કે ઝડપથી આવી જાય. હિંમતભાઈ જ્યાં હોય ત્યાંથી ઝડપથી આવી જાય. હાલો. હું વિનંતી કરીશ ભજીભાઈ કંટારિયા જે આપણે હિંમતભાઈનું સ્વાગત કરશે. બોલો ખોડિયાર માતની જય. ખૂબ ખૂબ આભાર. વિરેડા વાળા ભગત જ્યાં હોય ત્યાંથી ઝડપ થઈ જાય. જે આપણે અહીંયા જે સાધુ સંતો જે અહીંયા કાયમી માટે સેવા પણ કરે છે તો એવા આપણે બટુક બાપુ તથા મંગલદાસ બાપુ તેમજ અમરદાસ બાપુ જ્યાં હોય ત્યાંથી ઝડપથી આવી જાય. આપણે માં જગદંબા જોગમાયા મહામાયા એટલે કે નવદુર્ગા માતાજી એમની આરતી પણ ઉતારવાની છે તો એમની અંદર 4100 અને 1 રૂપિયો છે. તો રામ ભરોસે 4100 અને 1 રૂપિયો. રામ ભરોસે 4100 અને 1 રૂપિયો છે ભાઈ. ઝડપથી એમની અંદર જેમને બોલ કરવો હોય તે ઝડપથી બોલ કરી શકે છે. બોલો ખોડિયાર માતની જય. માં જગદંબા જોગમાયા નવદુર્ગા માતાજીની આરતીમાં 4500 ને 1 રૂપિયો. 4500 ને 1 રૂપિયો. અહીંયા સરસ જે માતાઓને સારી ભેટ આપે છે અને આ સેવામાં
જે દીકરીઓ હતી આજે મગજનો વિચાર આવ્યો કે આપણે દીકરીઓને હાથે જ એમનું સાધુ સંતોનું જે સાધુ છે માતા એમનું સન્માન કરાવવાનું છે. તો બધી દીકરી ઝડપથી અહીંયા જલ્દી હારી લેવી હોય બેટા. હાલો ઉતાવળ રાખો જલ્દી, આપણે વરસાદ આવશે. જેમનું સન્માન થઈ ગયું છે એ નીચે બેસી જાઓ અને વહી આવો જલ્દી. હાલો બેટા, બીજો વાળો લેજો. બબે 3 જણા આપણે આરે રહેજો. આવો બેટા. એક નહીં, આપણે જે સાડી દેવાવાળા છે ને એ 3 જણા 4 જણા થઈ જાવ એટલે આપણે આવું બધાને લાભ મળે. એટલે જેમનું કામ પતી ગયું છે તે પોતાની જગ્યા લઈ અને વરસાદ પણ ચાલુ છે અને ટ્રાફિક પણ છે એટલે પોતાની જગ્યા લઈ લ્યો. જેમનું સન્માન થઈ ગયું છે તે ત્યાંથી પોતાની જગ્યાએ બેસી જાય. સરસ આ દીકરીઓને હાથે પણ સન્માન થઈ ગયું છે. સાધુ અને માતાની દીકરીઓને પણ સાડી પહેરાવી અને આ છોકરીઓ જે સેવા કરી છે એમના હાથેથી સરસ મજાનો પણ આપણને લાવવા મળ્યો છે. પણ 9 દિવસની અંદર જે 3 મંથનથી અહીંયા હાજર રહી અને સેવા પૂરી પાડી છે એવા તમામ સ્વયંસેવકો તથા સંગીતકારો તેમજ પૂજ્ય દાદા તમામનું અહીંથી બોસરાજ યુવક મંડળ વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આવો ને આવો સેવાનું કાર્ય બજાવતા રહ્યો અને આવો ને એવી સેવા કરતા રહ્યો એવી આપણે માતાજી પાસે પ્રાર્થના કરીએ. જય જય માતાજી, જય ખોડિયાર. ભાઈ અહીંથી એક થાળ બોલવામાં આવશે, ત્યારબાદ આપણે પોથયાત્રાની અંદર જોડાવા તમામને ખાસ વિનંતી છે. તમે વેલા વેલા આવો મારી માવડી, હે મગરી બગરનો લેવાને પરસાદ રે, બગરનો લેવાને પરસાદ દો. વેલા વેલા આવો મારી માવડી, એવા ભાવ રે ધારીને રંગ મેં તોલા પછી, હે ભયો પડલેલી દાદી ઘીની ધારજો, લાગે તો પરિવાર આપજો, માશરમાં છો તો તમને મારા આપજો, તમે વેલા વેલા આવો મારી માવડી, એવા ગામને બસવારે મારી ઝૂંપડી, એવા આંગણિયા મારો તુલસીના ગોરજો, જલ્દીએ નંદે વેલા પધારજો,
તમે વેલા વેલા આવો મારી માવડી તમે વેલા વેલા આવો માવડી યાર માત કી જય. હાલો અહીંયા આપણે જે માં નવ દુર્ગા માના પાત્ર છે તો 9 દેવીઓના હાથે માતાજીના કાંડે જે દોરા બાંધ્યા છે એ દોરા જે દીકરીઓ પાત્ર છે એને એ દોરા રાખવાના છે અને કુંડાની અંદર મૂકી દેવાના છે. 9 દેવીઓના જે કાંડે દોરા બાંધેલા છે ને એ પોતાને લઈ લેવાના છે. અને જે કોઈને અહીંયા પાત્રની ફી બાકી હોય તો સામે કાઉન્ટરે જઈ અને આ પાત્રની ફી પણ અહીંયા આપણે દેવાની છે તો કરી શકે, પણ એ પણ મળે તો કાઉન્ટરે જઈ અને અહીંયા આપણે 9 દિવસ સરસ મજાનું સુંદર આયોજન થયું છે. અને